અમદાવાદના દરિયાપુરની અંદર આવેલ તીનબત્તી યુવક મંડળ દ્વારા દર વર્ષે ગણપતિ બાપાનું અલગ અલગ થીમ પર સ્થાપન કરવામાં આવે છે। આ વર્ષે દત્તાત્રેય ભગવાનના સ્વરૂપમાં ગણપતિ બાપાને બિરાજમાન કરવામાં આવ્યા હતા। 10 દિવસોમાં ગરબા, અન્નકૂટ, 56 ભોગ, સત્યનારાયણની કથા વગેરે જેવા કાર્યક્રમનું આયોજન પણ કરાયું હતું। અમદાવાદના રિવરફ્રન્ટ ખાતે ભક્તો દ્વારા ધામધૂમથી ગણપતિ બાપાનું વિસર્જન કરવામાં આવ્યું હતું। મોટી સંખ્યામાં ભક્તો દ્વારા ગણેશ ભગવાનની પૂજા આરાધના કરીને વિદાય આપવામાં આવી હતી। અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા બાપાના વિસર્જન માટે કુંડની વ્યવસ્થા પણ કરવામાં આવી છે અને જેમાં લોકોએ પોતાના પરિવાર સાથે બાપાનું વિસર્જન કર્યું હતું। ગણેશ ચતુર્થીના 10 દિવસે લોકો ગરબા, રાસ, ડાયરા, ભજનો સહિતના કાર્યક્રમો પણ કરતા હોય છે, તો છેલ્લા દિવસે ગણપતિ બાપાને ઢોલ નગારાના વચ્ચે ભક્તોએ નમી આંખોથી વિદાય પણ આપી હતી। ગણપતિ ભગવાનનું આજે વિસર્જન છે। અનંત ચતુર્દશીના દિવસે આજે ગણપતિ બાપાનું વિસર્જન કરવામાં આવી રહ્યું છે। તો જે લોકો છે આપણે એમની જોડે વાત કરવાનો પ્રયત્ન કરીએ કે એમની શું ભાવના છે આજે। કાકા, આપનું નામ અને ક્યાંથી આવો છો? મારું નામ ઉદય પંચાલ છે। હું પોતે અહીંયા આશ્રમ રોડ ના ત્યાંથી ઓફિસમાંથી અમે બધાએ ગણપતિનું આયોજન કર્યું હતું। કેટલા વર્ષથી આપ રાખો છો ગણપતિ? અમે આ ફર્સ્ટ ટાઈમ જ કર્યું છે। કેવી ભાવના છે આજે ગણપતિ દાદા એમના ઘરે? ગણપતિ દાદાના આગમનથી જે સૌની સુખાકારી માટે અને સૌને ગણપતિ દાદાના આશીર્વાદ મળે અને સૌની પ્રગતિ થાય। નાનાથી મોટા માંડીને જવું જે એક ભક્તિભાવપૂર્વક વાતાવરણ કર્યું અને એમાં સૌએ સાથ સહકાર આપ્યો। કંપની તરફથી અને અમારા સાહેબ તરફથી બધાનો સાથ સહકાર સારો મળતો રહ્યો એવી અપેક્ષા હતી અમને અને ઘણું સારું રહ્યું। અને આપણે 10 દિવસ કયા કયા અલગ અલગ વસ્તુ કરી? 10 દિવસમાં અમે આરતી કરતા હતા, ભગવાનને વિવિધ થાળ ધરાવતા હતા, ભગવાનની ભક્તિ કરતા હતા અને સાથે સાથે અમને જે શક્તિ આપતા હતા એ પ્રમાણેનું અમે કંપની માટે યોગ્ય પ્રદર્શન બી કરતા હતા અને સારું એવું કામકાજ બી કરતા હતા। આજે વિદાય આપવા અહીંયા આવી ગયા છે અને 10 દિવસ પછી ગણપતિ બાપાને જે લોકો બધા એમનો સદસ્ય માને છે અને આજે એમને વિદાય આપવા અહીંયા આવી ગયા છે। ઓમ સાથે દીક્ષા લખપતિ અનંત ચતુર્દશીના દિવસે આજે ગણપતિ બાપાનો છેલ્લો દિવસ છે અને ગણપતિ બાપાને આજે જે કુંડ છે ત્યાં વિસર્જિત કરવામાં આવી રહ્યું છે। જેના દૃશ્યો છે એ આપ જોઈ શકો છો કે ક્રેન દ્વારા જે પણ ગણપતિ બાપાની જે અલગ અલગ મૂર્તિ છે એને અલગ અલગ રીતે શણગારવામાં આવ્યું છે એનું વિસર્જન હાલ અહીંયા થઈ રહ્યું છે। કોર્પોરેશન દ્વારા આ જે કુંડ છે જે અમદાવાદની અંદર 51 જગ્યાએ અલગ અલગ કુંડ છે એ બનાવવામાં આવ્યું તો એની અંદર જે વિસર્જન ગણપતિ બાપાનું જે વિસર્જન છે એ હાલ થઈ રહ્યું છે। 10 દિવસ લોકો ગણપતિ બાપા જોડે જે યાત્રા કરે છે એમને ઘરના સદસ્ય બનાવીને જે રાખે છે, એમની પૂજા કરે છે, એમની અર્ચના કરે છે, એમને પ્રસાદ ધરાવે છે અને આજના દિવસે જ્યારે છેલ્લો દિવસ છે ગણપતિ બાપાનો ત્યારે ભાવપૂર્વક એમને વિદાય આપે છે। જે દૃશ્યો છે એ આપ જોઈ શકો છો કે ગણપતિ બાપાની નાની મોટી અલગ અલગ જે બી મૂર્તિઓ છે એ સ્વરૂપની મૂર્તિઓના દૃશ્યો છે એ આપ જોઈ શકો છો કે ગણપતિ બાપાને જે ક્રેન દ્વારા અહીંયા કુંડમાં જે વિસર્જન છે એ કરવામાં આવી રહ્યું છે। લોકોમાં ઉત્સાહ પણ આપ જોઈ શકો છો કે જે લોકો છે એ ખૂબ ઉત્સાહી છે, ગણપતિ બાપાને ભાવનાથી, લાગણીઓથી એમને વિદાય આપી રહ્યા છે। જે મૂર્તિ છે એ આપ જોઈ શકો છો કે એ અલગ અલગ સ્વરૂપની જે ગણપતિની મૂર્તિ છે, શિવજીની સ્વરૂપની ને જે અલગ અલગ સ્વરૂપમાં જે ગણપતિ હોય છે એની મૂર્તિઓને આજે જે વિદાય છે એ આપવામાં આવી રહી છે। અનંત જે ચતુર્દશી છે એના દિવસે જ્યારે ગણપતિ વિસર્જન કરવામાં આવે છે દર વર્ષે લોકો ખૂબ પ્રેમથી જે ગણપતિ છે એમને ઘરે લાવે છે અને આજનો દિવસ જ્યારે વિસર્જન હોય છે એ દિવસે ગણપતિ બાપાને જે વિદાય છે એ આપવામાં આવે છે। જે દૃશ્યો છે એ આપ જોઈ શકો છો કે બહુ લાગણી અને ભાવનાથી લોકો ગણપતિને ઘરમાં વિરાજિત કરે છે 10 દિવસ માટે અને એના પછી જે વિસર્જન છે એ કરવામાં આવે છે। તમે આજે દૃશ્યો જોયા કે જે લોકો છે એ ગણપતિને લાવે છે અને આવી રીતે જ વિસર્જન કરવામાં આવે છે। અમદાવાદની અંદર અલગ અલગ જગ્યાએ આવા કુંડ બનાવવામાં આવે છે અને ત્યાં ગણપતિ બાપાને વિદાય આપવામાં આવી રહી છે। કેમેરામેન ઓમ સાથે દીક્ષા લખપતિ, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ।